સોશિયલ મીડિયા પર રોજ તમને કોઈ કહે કે આ ડાયટ ફોલો કરો, આનાથી તમારું વેઇટ લોસ થઈ જશે, આ સ્કિન કેર યુઝ કરવાથી તમારી સ્કિન સારી થઈ જશે, અહીંયા ઇન્વેસ્ટ કરો, વધારે તમને ઇન્ટરેસ્ટ સારો એવો મળશે. બટ જે લોકો તમને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે, શું ખરેખર એમની પાસે એ ફિલ્ડનું નોલેજ છે ખરા? કે બસ ખાલી કોન્ફિડન્સ જ છે એમની પાસે, જેના કારણે આપણે ઇન્ફ્લુઅન્સ થઈ જઈએ છીએ? હાય, હું છું હેલી. આ બંને વચ્ચેનું કન્ફ્યુઝન ચાઇનાએ દૂર કરી દીધું છે. 25 ઓક્ટોબર 2025થી ચાઇનામાં એક નવો નિયમ લાગુ થયો છે, જેમાં સોશિયલ મીડિયા પર જ્ઞાન આપ્યા પહેલા એમને એમની ડિગ્રી બતાવવી પડશે. જેમાં કોઈ પણ ઇન્ફ્લુએન્સર જ્યારે મેડિસિન, પછી ફાઇનાન્સ, લો, હેલ્થ, એજ્યુકેશન આવા કોઈ પણ ટોપિક્સ પર વાત કરતા હોય ત્યારે એમને એમના ફિલ્ડની ડિગ્રી અને લાયસન્સ બતાવવું પડશે. અને જે પણ ઇન્ફ્લુએન્સર આ રૂલ તોડશે એમનું અકાઉન્ટ શટડાઉન થઈ જશે અને એમને સારું એવું ફાઇન ભરવું પડશે. સો બેઝિકલી આ રૂલ મિસઇન્ફોર્મેશન અને ફેક એડવાઇસને રોકવા માટે છે, કારણ કે ઓનલાઈન લોકો કોઈને પણ એક્સપર્ટ માની લે છે અને એમની સલાહ બ્લાઇન્ડલી ફોલો કરે છે. અને એના પ્રોઝ એન્ડ કોન્સ એ તો ક્યારેય વિચારતા જ નથી. અને જ્યારે કંઈક ઊંધું રિએક્શન આવે છે, સપોઝ કોઈ મેડિસિન અથવા તો સ્કિન કેરનું, તો એની સામે એ કેસ ના કરી શકે, કંઈ જ ના કરી શકે. જે પણ થાય છે એ વ્યક્તિએ જ સફર કરવું પડે છે, રાઈટ? સો એને જ ધ્યાનમાં રાખીને આ નવો રૂલ લાવવામાં આવ્યો છે. અને સાથે ક્રિએટર્સ જે પણ વિડીયોમાં તમને ઇન્ફોર્મેશન આપી રહ્યા છે એનું રિસર્ચનું પ્રૂફ એ પણ આપવાનું રહેશે. અને એઆઈ કન્ટેન્ટ જો જનરેટ કર્યું હોય તો એ ડિસ્ક્લોઝ પણ કરવાનું રહેશે. સો એજ્યુકેશનલ કન્ટેન્ટના નામે કોઈ હેલ્થ સપ્લિમેન્ટ કે પછી મેડિકલ ઇક્વિપમેન્ટની એડ નહીં કરી શકે. એક તરફ આ જે રૂલ છે મિસલીડિંગ ઇન્ફોર્મેશનને રોકશે, પણ બીજી બાજુ ફ્રીડમ ઓફ સ્પીચ એના પર પણ સવાલ ઊભો કરે છે, કારણ કે દરેક એક્સપર્ટ કંઈ ડિગ્રીવાળા નથી હોતા, રાઈટ? સો આ જે રૂલ છે એ ચાઇનામાં તો હવે લાગુ થઈ ગયો છે, પણ તમે શું વિચારો છો કે આ રૂલ આપણા ત્યાં પણ આવવો જોઈએ? શું કહેવું છે? કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.